ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ત્રિકોણમિતીય કોષ્ટક યાદ રાખવાની જે સરળ રીત છે એટલે કે sin cos અને tan વિશિષ્ટ માપના ખૂણા માટે ત્રિકોણમિતીય જે ગુણોત્તરો છે આપણે આજે જોવાના છે. તો એના માટે આપણે નાની વાર્તા લેશું અને વાર્તા પરથી આપણે એ જે ત્રિકોણમિતિયના જે ગુણોત્તર છે વિશિષ્ટ માપના ખૂણા માટેના મૂલ્ય યાદ રાખવાની જે સરળ રીત છે એ આપણે જોશું. તો વાર્તા તો આપણા લોકલ વિસ્તારમાં આપણે જોઈએ છીએ કે લગનમાં તો બધા ગયા ને, લગનમાં બધા જાય છે ત્યાં શું થાય? એક તો ડીજે હોય, નાચવાનું હોય ને. ચાલો તો એના પરથી આપણે કંઈક નવું જોઈએ. જેમ કે લગનમાં 5 ભાઈઓ હતા. કેટલા ભાઈઓ હતા? 5 ભાઈઓમાં નાના ભાઈના લગ્ન હતા. કોના લગ્ન હતા? નાના ભાઈ. તો 5 ભાઈઓ કયા કયા છે? 0 1 2 3 અને 4. કેટલા ભાઈઓ છે ટોટલ? 5 ભાઈઓ છે. ચાલો હવે આ જે 5 ભાઈઓ છે એ તમને ખબર જ છે. હવે આપણા ઘરના લગ્ન હોય તો આપણે ડીજે માં નાચીએ કે નહીં નાચીએ? સંગીત સંધ્યા હોય તો ડાન્સ કરવાની મજા આવે ને. તો એવું કંઈક છે કે જે આ બધા ભાઈઓ છે એને તમને ખબર બધા ખભા પર ઉચકીને નાચે છે. યાદ છે એવું કંઈ? ખભા પર ઉચકીને નાચે તો કોણ ખભા પર ઉચકે? જે સૌથી મોટા હોય તે. અને બીજું કોણ ઉચકે? જે આપણા ફ્રેન્ડ આવેલા હોય એ. તો અહીં સૌથી મોટો ભાઈ કયો છે? 4. આ 4 જે છે એના જેટલા મોટા જે પણ મિત્રો છે એ બધા નાના ભાઈઓને ઉચકીને નાચે છે. એટલે શું? તો આ જે 4 છે એને આપણે આ રીતે લખશું. દરેકને ઉચકીને નાચે છે એટલે બધાના છેદમાં શું આવશે? 4. સમજાયું કે શું થઈ ગયું? ચાલો હવે નાચવાની તો મજા આવતી હતી, પરંતુ એવામાં થયું એવું કે આ વર્ષે વરસાદ બી ઘણો હતો અને લગનની સીઝનમાં શું પડ્યું? વરસાદ. હવે વરસાદ પડે તો બી આપણે નાચવાનું મૂકવાનું નથી. શું કરશું આપણે? છત્રી લેશું અથવા તો રેઇનકોટ લેશું. તો આપણે દરેકને છત્રી આપી દઈએ. છત્રી એટલે કે આપણું વર્ગમૂળ. શું આપી દઈએ? આપણું વર્ગમૂળ. સમજાયું કે બધાને? આ જે કઈ ગણતરી બને છે એ આપણે બાજુમાં ગણતરી કરીએ અને sin માટે sin 0, sin 30, sin 45, sin 60 અને sin 90 નું મૂલ્ય આપણને મળશે. તો જોતા જઈએ. સૌથી પહેલું 0 ના છેદમાં 4 છે. કેટલા છે 0 ના છેદમાં 4? શું જવાબ આવશે બોલો? 0 જ આવવાનો જવાબ. ચલો ત્યાર પછી 1 ના છેદમાં 4 છે. હવે 1 એમ કહે કે મને છત્રીની જરૂર નથી અને 4 એમ કહે કે હું છત્રી લેવા તો 2 બની જવા એટલે 1 ના છેદમાં 2. ત્યાર પછી 2 ના છેદમાં 4 છે. તો અહીં તમને દેખાય છે 2 અને 4 છે તો બાદ થશે એટલે શું આવશે? 1 ના છેદમાં વર્ગમૂળ 2. શું આવશે? 1 ના છેદમાં વર્ગમૂળ 2. ત્યાર પછી આવશે વર્ગમૂળ 3 ના છેદમાં 4. શું આવશે મૂલ્ય બોલો? વર્ગમૂળ 3 અને આ જે 4 છે એ શું થઈ જશે? 2. અને છેલ્લું 4 ના છેદમાં 4. આ બંને ઉડી જશે. વર્ગમૂળ 1 એટલે જવાબ કેટલો આવશે? 1. તો આ જે 5 ભાઈઓની વાત કરીએ શું છે? sin માટે 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ માટેના મૂલ્યો જે આપણે સરળતાથી યાદ રાખી શકીએ. તો બધા એકી સાથે બોલવાનું છે. બોલો ચાલો. sin 0 બરાબર 0, sin 30 બરાબર 1 ના છેદમાં 2, sin 45 બરાબર 1 ના છેદમાં વર્ગમૂળ 2, sin 60 બરાબર વર્ગમૂળ 3 ના છેદમાં 2, sin 90 બરાબર 1. તો આપણે આ જે કંઈક યાદ રાખવાની ટ્રીક બતાવી છે, નાની વાર્તા જેવી છે, એનાથી આપણે સરળતાથી sin નું મૂલ્ય યાદ રાખી શકીએ અને cos અને tan પણ આપણે એના પરથી મેળવી શકીએ. એકવાર બધા એકી સાથે બોલવાનું છે sin ના મૂલ્યો. ચલો. sin 0 બરાબર 0, sin 30 બરાબર 1 ના છેદમાં 2, sin 45 બરાબર 1 ના છેદમાં વર્ગમૂળ 2, sin 60 બરાબર